ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર આવેલા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીયુ અને પીકેજ હોસ્પિટલના જે આંકડા છે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મચ્છરજન્ય રોગચાળામાં ચિકનગુનિયાનો એક જ કેસ નોંધાયેલો છે, જ્યારે મેલેરિયા કે ડેન્ગ્યુના કોઈ પણ કેસ નોંધાયેલા નથી. ગત સપ્તાહે શરદી ઉધરસના કેસ જોવા જઈએ તો 699 કેસ, આ ઉપરાંત તાવના જે છે એ 938 કેસ અને ખાસ કરીને ઝાડા ઉલટીના 291, આ ઉપરાંત ટાઇફોઇડના 2 અને કમળાના જે છે એ 4 કેસ છે ગત સપ્તાહે નોંધાયેલા છે. કોરોનાના કેસમાં જી ખાસ કરીને વાત કરીએ તો ગત સપ્તાહે છેલ્લા 4 દિવસથી કોઈ પણ કેસ છે નોંધાયેલા નથી. રાજકોટ મહાનગરમાં કુલ 234 કેસ જો નોંધાયેલા છે. હાલ જે છે કોઈ પણ કેસ જે છે સારવાર હેઠળ નથી. હાલ જે છે વરસાદની ઋતુ ઉપરાંત જે છે પાણીમાં મોટાભાગે કન્ટામિનેશનની ફરિયાદો આવતી હોય છે. આ ઉપરાંત જોવા જઈએ તો છૂટાછવાયા જે છે એ હિપેટાઇટિસ એટલે કે કમળાના કેસ ઉપરાંત જે છે એ ટાઇફોઇડના કેસીસ છૂટાછવાયા વિસ્તારોમાં અમુક નોંધાઈ રહ્યા છે. ખાસ કરીને અમુક જોવા જઈએ તો નદી કાંઠાના જે વિસ્તાર છે ઉપરાંત જ્યાં હાલ કન્ટામિનેશનની પાણીની ફરિયાદો આવી રહી છે તેવા વિસ્તારોમાં છૂટાછવાયા કેસ નોંધાતા હોય છે. અમારી ટીમ દ્વારા દૈનિક જે છે દરેક કેસનું ટ્રેકિંગ જે છે કરવામાં આવે છે અને ખાસ કરીને જે પીડીયુ મેડિકલ કોલેજની ખાસ જે એક ટીમ જે છે એની મદદથી પણ આ બાબતે કારણો જે છે એની ચર્ચા વિચારણા કરીને આના કારણો ઉપર સચોટ જે છે માર્ગદર્શન મેળવવામાં આવે છે અને અનુસંધાને કાર્યવાહી હાલ કરવામાં આવે છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશાબેનો દ્વારા છે ઘરે ઘરે જઈને ખાસ કરીને અત્યારે પોરાનાશકની કામગીરી ઉપરાંત છે જે છે પાણીનું ક્લોરીન ટેસ્ટિંગ કરવાની એટલે કે રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ કરવાની કામગીરી જે છે એ આ બાબતે કરવામાં આવે છે. મોટાભાગના તમામ વિસ્તારોમાં રાજકોટ મહાનગરપાલિકાની જે છે એ પાણીનું ડિસ્ટ્રીબ્યુશન કરતી હોય છે અને એમાં સુપર ક્લોરિનેશન હાલ જે છે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે અને એન્ડ પોઈન્ટ ઉપર ઓછામાં ઓછું 0.5 ppm જેટલું પાણીમાં ક્લોરીનનું લેવલ મળે એ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. આ ઉપરાંત લોકોને એક ખાસ આગ્રહ રાખવામાં આવે કે તમારા ઘરે આવતું પાણી સહેજ પણ જો વાસ મારતું કે દૂષિત જણાય તો પાણી જે છે એ ઉકાળીને પીવું જોઈએ અને ઉકાળવા પછી જો પણ એવું લાગે તો ક્લોરીન ટેબ્લેટ જે છે એ આરોગ્ય કેન્દ્ર ઉપરથી મેળવીને ક્લોરીન ટેબ્લેટના વપરાશ પછી જે પાણી છે એ પીવાનો અથવા વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ.